સૌપ્રથમ તમને જય શ્રી રામ। આજના આ વિડીયોમાં આપણે જાણીશું બનાસ બેંકના એટીએમનો નવો પિન કેવી રીતના બનાવવો। તો ચાલો આપણે વિડીયો પર આગળ વધીએ। એટીએમ કાર્ડનો નવો પિન બનાવવા જતાં પહેલાં તમારે 3 વસ્તુ સાથે લઈને જવાની છે। એક તમારી પાસબુક, નંબર 2 તમારો મોબાઈલ જે બેંકમાં લિંક હોય અને નંબર 3 જે તમારું નવું એટીએમ કાર્ડ આવ્યું છે જેનો તમે એટીએમનો પિન બનાવવા માંગો છો એ એટીએમ કાર્ડ સાથે લઈને જવાનું છે। આ ત્રણેય વસ્તુ સાથે લઈને જવાની છે બનાસ બેંકના એટીએમના મશીને। બનાસ બેંકના એટીએમ મશીનની ઓફિસે જશો ત્યાં આવું એટીએમ મશીન હશે। તો તમારું એટીએમ કાર્ડ અહીંયા ભરાવી દેવાનું છે। એટીએમ કાર્ડ એવી રીતના ભરાવાનું છે જેનો ચિપવાળો ભાગ હોય એ હંમેશા આગળ અને ઉપર હોવો જોઈએ। અહીંયા એટીએમ કાર્ડ ભરાવીને થોડો ધક્કો લગાવવાનો છે ત્યારે તમારું એટીએમ કાર્ડ અંદર જશે। એટીએમ કાર્ડ અંદર ગયા પછી થોડીવાર તમારે અહીંયા રાહ જોઈ લેવાની છે। તમે અહીંયા થોડીવાર રાહ જોશો એટલે એટીએમ મશીનમાં આવું પેજ બતાવશે। તો અહીંયા તમારે ભાષા પસંદ કરી લેવાની છે જે પણ ભાષા તમે પસંદ કરવા માંગો છો એ। તો અહીંયા મેં ભાષા પસંદ કરી લીધી। ભાષા પસંદ કર્યા પછી આગળ આવું પેજ આવશે। તો તમારે અહીંયા જનરેટ ન્યૂ પિન પર ક્લિક કરી દેવાનું છે। તમે જેવા એના પર ક્લિક કરશો એટલે આગળ આવું પેજ આવશે। તમે જોઈ શકો છો અહીંયા લખેલ છે પ્લીઝ એન્ટર લાસ્ટ 6 ડિજિટ ઓફ અકાઉન્ટ એન્ટર। જે પણ તમારો ખાતા નંબર છે બેંકમાં એના લાસ્ટ 6 આંકડા તમારે અહીંયા એન્ટર કરવાના છે। જેમ કે તમારો ખાતા નંબર 14 આંકડાનો હોય છે આ રીતના હોય તો એમાંથી આ લાસ્ટવાળા 6 આંકડા તમારે અહીંયા એન્ટર કરવાના છે। તો અહીંયા હું એન્ટર કરી દઉં છું। બેંક એકાઉન્ટ નંબરના લાસ્ટ 6 આંકડા એન્ટર કર્યા પછી તમારે અહીંયા કન્ટિન્યુ પર ક્લિક કરી દેવાનું છે। તમે જેવા કન્ટિન્યુ પર ક્લિક કરશો એટલે આગળ આવું પેજ આવશે। તો અહીંયા તમારે થોડીવાર રાહ જોઈ લેવાની છે। થોડીવાર રાહ જોયા પછી આગળ આવું પેજ આવશે। તો તમારે અહીંયા કન્ફર્મ પર ક્લિક કરી દેવાનું છે। તમે જેવા કન્ફર્મ પર ક્લિક કરશો એટલે આગળ આવું પેજ આવશે। તમે જોઈ શકો છો અહીંયા લખેલ છે પ્લીઝ એન્ટર યુઅર ઓટીપી। તો મિત્રો તમે જે મોબાઈલ સાથે લઈને આવ્યા હતા જેમ કે તમારો જે નંબર બેંકમાં લિંક છે એ મોબાઈલમાં એક ઓટીપી આવ્યો છે મેસેજમાં। તો તમારે મેસેજ જોઈ લેવાનો છે। મેસેજમાં ઓટીપી હોય એ ઓટીપી અહીંયા એન્ટર કરી દેવાનો છે। તો અહીંયા હું ઓટીપી એન્ટર કરી દઉં છું। ઓટીપી એન્ટર કર્યા પછી તમારે અહીંયા કન્ટિન્યુ પર ક્લિક કરી દેવાનું છે। તમે જેવા કન્ટિન્યુ પર ક્લિક કરશો એટલે આગળ આવું પેજ આવશે। તો અહીંયા તમારે થોડીવાર રાહ જોઈ લેવાની છે। તમે થોડીવાર રાહ જોશો એટલે ઓટોમેટિક આગળ આવું પેજ આવશે। તમે જોઈ શકો છો અહીંયા લખેલ છે પ્લીઝ એન્ટર યુઅર ન્યૂ પિન। તમે જે પણ તમારા એટીએમ કાર્ડનો નવો પિન બનાવવા માંગો છો એ પિન તમારે અહીંયા એન્ટર કરવાનો છે। એટીએમ પિન ફક્ત 4 આંકડાનો જ હોવો જોઈએ। તો અહીંયા મેં પિન બનાવી દીધું। પિન બનાવ્યા બાદ તમારે અહીંયા કન્ટિન્યુ પર ક્લિક કરવાનું છે। તમે જેવા કન્ટિન્યુ પર ક્લિક કરશો એટલે આગળ આવું પેજ આવશે પ્લીઝ રી એન્ટર યુઅર ન્યૂ પિન। તમે જે પણ એટીએમ કાર્ડનો નવો પિન બનાવ્યો છે એ પિન તમારે અહીંયા ફરીથી એન્ટર કરવાનો છે। તમે ફરીથી એન્ટર કરીને અહીંયા કન્ટિન્યુ પર ક્લિક કરવાનું છે। તમે કન્ટિન્યુ પર ક્લિક કરશો એટલે એટીએમ મશીનમાં આવું પેજ આવશે। તો અહીંયા તમારે થોડીવાર રાહ જોઈ લેવાની છે। એટીએમ મશીનમાં પાવતી નીકળતી હશે એટલે કે પરચી। તો અહીંયા તમારી પાવતી નીકળીને આવશે અને કોઈ એટીએમ મશીનમાં પાવતી નથી નીકળતી હોતી તો તમારે અહીંયા ટેન્શન લેવાની જરૂર નથી। તમે જોઈ શકો છો અહીંયા લખેલ છે સક્સેસફુલ ચેન્જ યુઅર પિન એટલે કે તમારા એટીએમ કાર્ડનો પિન બની ગયો છે। ત્યારબાદ તમારે અહીંયાથી એટીએમ કાર્ડ કાઢી લેવાનું છે। તમે જોઈ શકો વ્હાઇટ લાઇટ બતાવે છે એટલે તમારું એટીએમ કાર્ડ અહીંયાથી કાઢી લેવાનું છે। તો મિત્રો આશા રાખું છું આ વિડીયો તમને પસંદ આવ્યો હશે। આ વિડીયોમાં થોડું પણ કંઈક શીખવા મળ્યું હોય તો ઈમાનદારીથી વિડીયોને લાઇક કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયો તમારા સગા સંબંધી શેર કરી દેજો કેમ કે એ પણ બિચારા પિન બનાવી શકે।